બાલમશાહ પીર ની દરગાહ એની મજાર વિશે આપણે બાપુને પૂછીએ તો જણાવો બાપુ। આયે કણે બાલમશાહ પીર બાપુ બેઠા છે। આ વગડો છે એક જાતનો। આયે કણે પેલા ખંડેર જ હતું, કોઈ વસ્તુ નહોતી। આયે ધૂપ દીવા કરવા માટે એટલે અમે બે ટાઈમ આવી છીએ, વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, ત્યારે આવી છીએ અહીં દર્શન। બધી કોમના 18 વર્ણ અહીં કણે માનતા આવે છે। દાદા એનું મનનપૂર્વક કામ કરે, જે ઈચ્છા હોય મહેનત એની માને એટલે કામ થાય છે, દુખિયાના કામ કરે છે। અને બીજો નંબર અહીંયા કણે અમારે એક હયાતીમાં છે। હું અહીંયા આવ્યો એ વખતમાં મેં જોયું કે દેવસ્થાનની બે નાગ છે। આ કડી કાળમાં મેં જોયું કે દેતવાય નાગ છે અહીંયા કણે। હું કોઈનું માનતો નહીં, અત્યારે મારે પૂરો મેં જોયું, મને દર્શન આપ્યા છે। અને હયાતીમાં અહીં આવનાર ભક્તોને હું એટલી સલાહ આપું છું કે અહીં કણે માતાજી નાગમાં એને કાચરી ઉતારેલી છે સામને। અહીં કાચરી એને ઉતારી એને બધાનું બતાવું છું, તમે કોઈ ડરતા નહીં। માતા માની છે, આપણી માં જ છે, બરોબર। એનીથી ના બીવાનું નથી। આ તમને દર્શન પૂરતા બતાવ્યું છે, રૂબરૂ દર્શન કોઈને આપતા નથી, બરોબર। ભાગશાળી હોય છે એને દર્શન મળે છે, એટલે જોડલું છે, જોડલું છે। દેતવાય નાગ કીએ છે, ગઢિયા કહેતા, આપણા સંત પુરુષો કહેતા કે દેવસ્થાન નાગ છે એ ભાગશાળીને મળે। આ ભૂમિ ઉપર અનેક એવા દેવસ્થાન છે કે આજે હેતીમાં પુરાવા આપ્યા છે। એટલે નાગ ને નાગણી નાગ ને નાગણી બે જોડલું છે, અને એ ભાગશાળી ને છે। ના સિંહ હોય, રાત્રે આવનાર વ્યક્તિને કોઈ ડર નથી। આ ગ્રાઉન્ડમાં આવી જાય છે એટલે વાત પૂરી થઈ જાય છે। દિવાળી ઉપર સિંહ હોય મારણ કર્યું હતું આગળ, અહીંયા પબ્લિક હતી તેનું મારણ કર્યું, કોઈને રંજાડ ન કરી સિંહે। એટલે અહીંયા કણે કોઈ જાતની કોઈ તકલીફ નથી। હજરત પીર છે આ। અને અહીંયા હિન્દુ મુસલમાન બધા હિન્દુ મુસલમાન અનેક જ્ઞાતિના સમાજના આવે છે। ભેદભાવ કોઈ જાતનો અહીં છે નહીં, અને જાગતા બેઠા જાગતા પીરાણું છે આ।